જે ધમકી આપવામાં આવે છે ટેરિફ વધારવાની, તે પણ 25%, એની પાછળના મૂળભૂત કારણો એવા છે કે રશિયા એ આપણો મિત્ર છે અને એ અમેરિકાને ગમતું નથી. અમેરિકા સતત રશિયાને કહે છે કે તમે યુક્રેન સાથેનું યુદ્ધ બંધ કરો, પણ ભારત અને રશિયા મિત્ર હોય એ ખાર આપણી પર પણ રાખે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. અને એટલા માટે, અને બીજું કારણ કે શસ્ત્રો આપણે રશિયા પાસેથી વધારે ખરીદીએ છીએ, એટલે અમેરિકાને એ પણ બળતરા છે કે તમે અમારી પાસે શસ્ત્રો નથી ખરીદતા તો પછી તમે માલ પણ એમને જ વેચો ને, અમને શું કામ વેચો છો? એટલે એમણે આ ધમકી આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એ વાસ્તવિકતામાં ફેરવાશે પણ કરો. એની સૌથી ખરાબ અસર જો થાય ને તો તે ડાયમંડ ઉદ્યોગને છે. ડાયમંડ ઉદ્યોગ અત્યારે ઓલરેડી મંદીની ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એવા સંજોગોની અંદર જો આ 25% ટેરિફ લાદવામાં આવે તો એ ડાયમંડના ભાવ વધશે અને તેથી અનુકૂળતા આપણને ઓછી પડશે. જે ભારત તો ડાયમંડ વેચાય છે અત્યારે સમગ્ર દુનિયામાં અને ખાસ કરીને અમેરિકામાં, એ મોંઘો થશે અને મોંઘો થશે તો લોકો ન ખરીદે. એટલે આ મંદી વધારે ઘેરી બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ટેક્સટાઇલની ઉદ્યોગ મારા બીજા મિત્રો વાત કરશે, પરંતુ જે બીજા ઉદ્યોગોમાં શક્યતાઓ છે તે પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમમાં 12% જેટલો બિઝનેસ ઘટી જાય. રત્ન અને દાગીના મેં તમને કીધું તે પ્રમાણે 15% જેટલો ઘટાડો, વાહનો અને ઓટો પાર્ટ્સમાં 12% ઘટાડો અને દરિયાઈ ખાદ્ય પદાર્થો પર 20% જેટલો ઘટાડો થાય. આપણે અમેરિકામાં બહુ મોટી નિકાસ કરીએ છીએ, એનો જે પર્સન્ટેજ આપણે વિચારીએ ને તો લગભગ 18% આપણી જે ટોટલ એક્સપોર્ટ છે તેમાંથી આપણે અમેરિકા કરીએ છીએ. એટલે કે આપણા જીડીપીના 2% જેટલો મોટો ભાગ આપણે અમેરિકા પર નિર્ભર છે. આવા સંજોગોની અંદર આપણને ફટકો પડે, પણ ભારત સક્ષમ છે આવા પ્રકારના આંચકાઓ સહન કરવા માટે. કારણ કે આપણે કંઈ પાછા જઈએ તેમ નથી. આપણી સરકાર પણ રણનીતિ પોતાની બદલશે. ઉદ્યોગોને ટકાવી રાખવા એ સરકારની પ્રાથમિક ફરજ છે અને એ પ્રમાણે સરકાર પણ વર્તશે એવો અમને ચોક્કસ અંદાજ છે. અને એટલે નજીકના ભવિષ્યની અંદર કદાચ ટૂંકા ગાળા માટે આની ઇફેક્ટ આવે, પણ ત્યાં ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થશે. કારણ કે હવે વિકલ્પ કયા રહ્યા અમેરિકા પાસે? તો કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિયેટનામ. પણ એ ત્રણેય દેશો પાછા કોના પર નિર્ભર છે? તો કદાચ એવું બને કે એવો પણ ભારત પર નિર્ભર હોય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એવા સંજોગોની અંદર લાંબા ગાળે ફરી પાછો આપણને પણ ફાયદો થાય એવી શક્યતાઓ અમે જોઈએ છીએ. આપણે વિશ્વમાં વધારે જો એક્સપોર્ટ કરતા હોય કપડું, ફેબ્રિક્સ, મતલબ ગાર્મેન્ટ અને યાન, આ બધું જ આપણું વધારે અમેરિકામાં, યુએસમાં જાય છે. કારણ કે એ મોટી સંખ્યામાં આપણે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ. અને જે રીતે 5 ટ્રિલિયન ઇકોનોમી લઈ જવાની વાત છે, એક્સપોર્ટ વધારવાની વાત છે, તો એના ઉપર અત્યારે આજે માત્ર ટ્વીટ કર્યું છે, હજુ તો લડાઈ બાકી છે. પણ અસર થશે તો માનું છું કે 14,000 કરોડ જેટલું આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ ખાલી ગાર્મેન્ટ, ફેબ્રિક્સ અને યાન. તો અસર તો ઇન્ડસ્ટ્રીઝને થવાની છે. કારણ કે જે રીતે આપણે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ એમ ત્યાંથી પણ આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ. એમ અમેરિકા પણ આપણા ઉપર ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુ જે જરૂરિયાત છે આ બધી વસ્તુ લે છે. આપણે અમેરિકા પાસેથી લઈએ છીએ અને અમેરિકા આપણી પાસેથી પણ લે છે. તો આ પરસ્પરની મૈત્રી છે. એક રશિયાને લઈને એ આપણી ઉપર જે કોરડો ડોનાલ્ડ ટ્રમ્પે ઉગામ્યો છે એ હું એવું માનું છું કે હાલ પૂરતી એક ધમકી છે, એક કહેવાય કે તમારી ઉપર પ્રેશર ઊભું કરવાની વાત છે. પણ આવનારા દિવસોની અંદર હું એવું માનું છું કે આ પગલાંથી અમેરિકાને ફાયદો નથી થવાનો, અમેરિકાને નુકસાન થવાનું છે. કારણ કે જે જરૂરિયાતો આપણે પૂરી કરીએ છીએ, ડાયમંડ આખા વિશ્વમાં 9 ડાયમંડ ભારત બનાવે છે, એમાંય ખાસ કરીને સુરત બનાવે છે ગુજરાતમાં. ત્યારે હું ગૌરવ સાથે કહી શકું કે એ ત્યાંની ઇન્ડસ્ટ્રીઝને ધક્કો મારવાની વાત છે, ત્યાંની ઇકોનોમી ડાઉન જવાની છે. માત્ર ને માત્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ધક્કો લાગવાનો નથી, પણ ત્યાંની ઇન્ડસ્ટ્રીને પણ ધક્કો લાગશે. એટલે હું એવું માનું છું કે આના ઉપર હજી વિચાર વિમર્શ થશે, આના પછી એક્શન પ્લાન બનશે. આ જે ટ્વિટર કર્યું છે ને આપણે ટ્રમ્પે, તેના પરથી એવું લાગે છે 25% ટેરિફ અને પેનલ્ટી, તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને તો બહુ મોટો ફટકો પડશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અવળી અસર થવાની છે. પરંતુ તે સિવાય જો એને સામાન્ય રીતે જો હું વાત કરું તો મારું એવું માનવું છે કે જે ફ્રી ટ્રેડ પોલિસી જે છે, વિશ્વના દરેક દેશની મુક્ત વેપાર નીતિ જે બનાવી છે, તેમાં દરેક દેશને પોતાના દેશમાં જે કંઈ પણ પ્રોડક્ટ બને, જે કંઈ પણ વસ્તુ બને અને સેવાઓ આપે, તો મુક્ત રીતે એકબીજાની સંમતિથી એનો વેપાર કરવાની આ એક પોલિસી છે, એક નીતિ સમગ્ર દુનિયામાં દરેક દેશે અપનાવી છે. પરંતુ જ્યારે ટ્રમ્પ સાહેબે આજે એવું કહ્યું છે કે જો તમે રશિયા સાથે કરશો તો 25% ફ્લેટ રેટે જે ટેરિફ લગાવવાનો નવો કાયદો અમલમાં મૂકવાની વાત છે. પરંતુ તે ઉપરાંત રશિયા સાથે જો તમે વેપાર કરશો તો એની પર પેનલ્ટી લગાવીશું. તો
હું માનું છું કે આ ફ્રી ટ્રેડ પોલિસી જે છે વર્લ્ડની તેની તદ્દન વિરુદ્ધ છે. એ કોઈપણ સંજોગોમાં એક ભારતીય નાગરિક તરીકે સ્વીકારી શકાય એવી વાત નથી. અને હું સ્પષ્ટપણે માનું છું, ચોક્કસ માનું છું કે આ જે એમણે રશિયા સાથેના વેપારને આનુષંગિક કરીને એની પર પેનલી લગાવવાની વાત કરી છે, એ કોઈ પણ દેશ આ વાત સ્વીકારશે નહીં. આ એક બહુ અગત્યની વાત છે કે પહેલાં અમુક પ્રોડક્ટ જે આપણે નિકાસ કરતા હતા તેના પર ટેરિફ વધારે હતી, 25% કરતાં વધારે હતી. હવે એક સરખી ટેરિફ 25% કરી દીધી છે. પરંતુ આપણા વડાપ્રધાન ખૂબ જ અગાઉથી વિચારે છે. આપ સૌને ખબર હશે કે એમણે 4 વર્ષ પહેલાં આત્મનિર્ભર ભારતનું સ્લોગન આપી દીધું. તે પહેલાં એમણે સ્લોગન આપી દીધું વોકલ ફોર લોકલ. એ જાણતા હતા કે આવી કોઈ પણ આક્રમક નીતિ કોઈ પણ દેશ અપનાવે તો આપણો દેશ પોતે સક્ષમ હોવો જોઈએ. અને આપણી પાસે એ તાકાત છે કે આપણી બનાવેલી પ્રોડક્ટને આપણે આપણા દેશમાં આપણા વપરાશકર્તાઓ 150 કરોડ કરતાં વધારે છે, આપણે પોતે એની સામે ટકી શકીએ. આપણી પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાની પણ તાકાત છે. એટલે ટૂંકા ગાળાની એક મુશ્કેલી છે. બની શકે કે ટ્રમ્પ સાહેબને એવું લાગે કે આ કદાચ એનો નિર્ણય એમના અમેરિકાની ઇકોનોમીને પણ અવળી અસર પહોંચાડશે એવું લાગશે. તો મને લાગે છે કે એમાં પણ એ ફેરવિચારણા કરશે. પરંતુ આનાથી ડરી જવાની જરૂર નથી. આને જો આફત સમજતા હોય તો આપણે આફતને અવસર સમજવી જોઈએ. એના અવસર તરીકે સ્વીકારીને ઇન્ડસ્ટ્રી વધારે ડેવલપ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં એ સામેથી આપણી પાસેથી એમ વસ્તુ માંગે કે તમારી પ્રોડક્ટ અમને જોઈએ. આપણે ચેલેન્જ ઉપાડી લઈએ. કોઈ પણ નવી વાત જ્યારે આવે ત્યારે એના બે પાસા હોય, એક પ્લસ અને એક માઇનસ. તો થોડો સમય પૂરતી એની અસર આવે, પણ જરૂરી નથી કે ફક્ત અને ફક્ત એ નુકસાન ઇન્ડિયાને જ થાય. શક્ય છે કે અમેરિકાને પણ ઇન્ડિયાને આ રીતે ટ્રીટમેન્ટ આપવાથી લાંબુ નુકસાન થઈ શકે. તો મારું એવું માનવું થાય છે કે કદાચ ટ્રમ્પ સાહેબ પોતે એક ટ્રાયલ અને એરર બેઝિસ પર પણ વિચારીને કામ કરતા હોય. જેવી રીતે આપણે કોઈ પણ કામ મોટું લેવા બેઠા હોય તો પહેલાં એને લેબ ટેસ્ટ તરીકે ટેસ્ટ કરતા હોઈએ. તો ઇન્ડિયા માટે એ એમનો એક પોઈન્ટ હોઈ શકે. અત્યારે જે આ ટેરિફ લગાવવામાં આવ્યું છે તે જોતાં આયાત ઉપર તો નહીં પણ નિકાસ ઉપર થોડાક સમય પૂરતું કહીશું કે અસર પડી શકે એમ છે, પણ એ લાંબો સમય એ અસર રહે એવું લાગતું નથી. કારણ કે આજે ઘણી એવી પ્રોડક્ટ છે, ખાસ કરીને ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ એવી પ્રોડક્ટ જે ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં, સારા પ્રમાણમાં બની રહી છે. અમેરિકામાં એનું પ્રોડક્શન ખૂબ જ જૂજ છે. તો આજે યુએસએને એ બધી વસ્તુઓ ભારત પાસેથી જ ઇમ્પોર્ટ કરવી પડે. અને જો એમાં એ ટેરિફ લગાવે તો ભારતને નિકાસમાં તો થોડી અસર પડે, પણ અમેરિકાને પણ ખૂબ મોંઘું પડે. ત્યાંના રિટેલ માર્કેટમાં પણ ખૂબ મોંઘવારી વધે. તો આજે આ ટેરિફથી એક તરફી નહીં પણ બંને તરફી નુકસાન છે. તો મને આશા છે કે કદાચ આ ટેરિફ ઉપર ફેર વિચારણા કરી આના ઉપર જરૂર કોઈ પોઝિટિવ નિરાકરણ લાવવામાં આવશે. આપને યાદ હોય તો એપ્રિલ મહિનામાં આ સમાચાર આવેલા, પછી ટ્રમ્પ સાહેબે આને હોલ્ડ કરેલા, અત્યારે ફરીથી સમાચાર આવ્યા. એટલે પહેલાં તો આપણા માટે આ સમાચાર નવા નથી, આપણે માનસિક રીતે ટેવાયેલા છે. હવે જ્યારે ટેરિફ નાખ્યું છે તો ટેરિફ નોર્મલી આપણે અહીંથી જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં નેસેસિટીવાળી વસ્તુ પણ હોય અને લક્ઝરીની વસ્તુ હોય. નેસેસિટીની વસ્તુમાં મારું એવું માનવું છે કે જે ઇમ્પોર્ટર છે એ ચોક્કસ ખરીદવાનો છે. કદાચ ત્યાંના બાયરને એની કિંમત વધારે પડશે, નેસેસિટીની વાત કરું છું. તો એમાં ઇન્ડિયન એક્સપોર્ટરને લગભગ કોઈ વાંધો ના આવવો જોઈએ. જ્યાં સુધી લક્ઝરીની વાત છે, લક્ઝરીમાં કદાચ ત્યાંના ઇમ્પોર્ટર જેમને વસ્તુ મોંઘી પડે ના લે તો આપણા અહીંયા એક્સપોર્ટર કેપેબલ છે. એ લોકો બીજા માર્કેટ શોધે અને કદાચ એ લોકોને લક્ઝરી પ્રોડક્ટમાં કદાચ પ્રાઇસમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો આપણે ઇન્ડિયામાં કાયમ ડાયનેમિક મિકેનિઝમ હોય છે અને એ લોકો હું ચોક્કસ માનું છું કે એમાં ખાસ લાંબુ નુકસાન નહીં થાય. બીજું ખાસ આજે મારે એ કહેવું છે આપના માધ્યમ દ્વારા કે ઓનરેબલ પ્રધાનમંત્રી શ્રી મોદી સર અને એમની ઇકોસિસ્ટમમાં જેટલા પણ કન્સર્ન લોકો છે એ વિદેશ નીતિમાં ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. મોદી સર છેલ્લા કેટલા મહિનાઓથી આપણે જોઈએ તો બીજા એક ઓલ્ટરનેટ રસ્તા પણ શોધી રહ્યા છે. હમણાં સાહેબે જે રીતે યુકે સાથે ટ્રીટ કરી, એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરને ઓવરઓલ કન્સર્ન તો એટલું જ હોય કે એ લોકોને પોતાનું જે એક્સપોર્ટ થતું હોય, પોતાના પ્રોડક્શન એ એક્સપોર્ટ કરવાનું હોય તો કદાચ બીજા દેશોનો પણ વિકલ્પ તરીકે હું આમાં જોઈ રહ્યો છું. પહેલાં તો એટલું જ કહેવા માગું છું, અત્યાર સુધી અમેરિકાએ કોઈ પણ જાતનો ટેરિફ નહોતો લગાડ્યો, પણ હવે જો કે 25% ટેરિફ લાગશે એટલે ઓવરઓલ
આપણી ભારતની કોઈ પણ ઉત્પાદન હશે 25% મોંઘું થશે. પણ તેમ છતાં પણ હજી પણ એ નથી સમજાતું કે આવું સ્ટેપ લેવાય છે શા માટે. કેમ કે ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકા અત્યારે ત્યાં લેબર ઓલરેડી મોંઘું છે. લેબર વર્ક જો સસ્તું થાય તો અમેરિકા પોતાનું ડોમેસ્ટિક પ્રોડક્શન છે એ વાયેબલ કરી શકે. પણ અત્યારે સિનારીઓ એવો છે કે 25%થી બિલો એ કદાચ વર્કઆઉટ થાય તો થાય, પણ આ અત્યારે લાગુ પડ્યો છે 25%, એટલે ભારતના ઉત્પાદન માટે થોડોક મોટો વિષય બની જાય છે કે અહીંયા ઓવરઓલ ગુજરાતમાં જોવા જઈએ તો કેમિકલ સેક્ટર છે, એન્જિનિયરિંગ ઉદ્યોગો છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, ઘણા બધા એવા સેક્ટરમાંથી ઓટો પાર્ટ્સ હોય, પ્લાસ્ટિકના પાર્ટ્સ હોય, ફર્ટિલાઇઝર હોય, કેમિકલ્સ છે, આ બધા એક્સપોર્ટ થાય છે ઓલરેડી ઘણા વર્ષોથી. અને ઝીરો ટેરિફ ઉપર આપણું માર્કેટ સારું હતું, પણ હવે થોડીક તકલીફ પડશે. સમજથી જે મોદી સરકારની ટ્રમ્પ સરકારે એવું ડિસિઝન લીધું હતું કે ઇન્ડિયા અને અમેરિકા સાથે ટેરિફ માટેની ચર્ચા ચાલતી હતી. અમને એવી ગણતરી હતી કે સરકાર સાથે બેસી અને બહુ પોઝિટિવ નિર્ણય લેશે, પણ ટ્રમ્પ સરકારે અત્યારે એવું દેખાય છે કે એક તરફી 25%નું ટેરિફ નાખી દીધું છે, જે 4 વાગ્યાની આસપાસ આપણને સમાચાર મળ્યા છે. એ વધારે છે. એ આખા ભાવનગરને તો હેરાન કરશે જ ઇમ્પોર્ટ વસ્તુમાં, પણ ઓલ ઓવર ઇન્ડિયા બેઝ પણ આપણને નુકસાનકારક થશે. કારણ કે જે ટેરિફ છે એની રકમ પર્સન્ટેજ વાઇઝ 25% એ વધારે કહેવાય, એ ઓછી હોવી જોઈતી હતી. અને હું વિનંતી કરું કે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટની સરકાર છે એ પણ નેગોશિએશન કરી અને જે 25% ડિક્લેર કર્યા છે એ ઘટાડી અને જે નોર્મલ હતું એ લાવવાની કોશિશ કરે. નહીં તો આ વસ્તુના હિસાબે ઘણી જ વસ્તુઓ મોંઘી થઈ જવાની છે.